ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। આજે 1 માર્ચ અને શનિવાર। ખેડૂત મિત્રો, ધાણાની વાત કરીએ તો ધાણાના ખેડૂતો માટે આ વર્ષ સારું રહે એવા દરેક બાજુથી સંકેતો મળી રહ્યા છે। અને આ વર્ષમાં 2025માં ધાણા 10,000 વાયદો 10,000ની સપાટીને પાર કરે તેવું પણ સંભળાઈ રહ્યું છે। ગલ્ફ ફૂડ ફેસ્ટિવલમાં નિકાસ વેપારો સારા થયા છે, પણ તેના સમાચારો દબાઈ ગયા છે। આવતા સપ્તાહે ગોવામાં ફિશની બેઠક મળશે, ત્યાં પણ ધાણાના અંદાજો જાહેર થશે અને કેરી ઓવરસ્ટોક ઓછો છે તેવા પણ સમાચારો છે। પીક આવકો છતાં ભાવ વધી રહ્યા છે, પણ બજાર કેવી છે એની વાત કરી દઉં તો અહીંયા ગણિત શાસ્ત્રીના ગણિત ઊંધા પડે અને ડફોળના દાખલા સાચા પડે, એનું નામ બજાર નિર્ણય તમારે લેવાનો હશે। પીક આવકો થશે એટલે બજાર 100-200 ઘટી પણ શકે, પણ વેચવામાં ઉતાવળ કર્યા જેવું ધાણામાં ન ગણાય। ઓવરઓલ આ બધા ચણભણાટો એવા છે। કાલે શું થયું ગુજરાતમાં, તો ગુજરાતમાં નવા ધાણાની આવકો કાલે સિઝનમાં પહેલીવાર વધીને 1 લાખ બોરીએ પહોંચી હતી અને આગામી દિવસોમાં ધાણાની બજારમાં આવકો હજી પણ વધશે। આવકો સતત વધી રહી હોવાથી વાયદા બજારમાં કાલે વેચવાળી આવી હતી અને ભાવ 8,000ની સપાટી નજીક પહોંચી ગયા હતા। વેપારીઓ કહે છે કે આવકો હજી પણ વધશે, પરંતુ આગામી દિવસોમાં નીચા ભાવથી સ્ટોકિસ્ટોની કે નિકાસકારોની લેવાલી આવી શકે છે। સૂકા માલ વધારે આવશે એટલે ડિમાન્ડ પણ વધશે। હાલ ભેજવાળા માલ વધારે આવી રહ્યા છે। ધાણાની બજારમાં બહુ મોટી મંદી આ વર્ષે થાય તેવા સંજોગો નથી। પાક પાણી સારા છે, પરંતુ સામે કેરી સ્ટોક ઘટી રહ્યો હોવાથી બજારમાં સુધારાની સંભાવના છે। 15મી માર્ચ બાદ બજારમાં યુ ટર્ન આવી શકે છે। ધાણા એપ્રિલ મહિનાનો વાયદો 94 ઘટી 8,085ની સપાટી પર બંધ રહ્યો તો ધાણાના નિકાસ ભાવ મુંદ્રા ડિલિવરીમાં ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7700 અને શોર્ટકટ્સના ભાવ 7,800 હતા, જ્યારે સ્પ્લિટ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7200 અને શોર્ટકટમાં 7300 હતા। નવા પાકમાં 1 થી 2 માર્ચ મુંદ્રા ડિલિવરી 9 થી 9.5% ભેજવાળા લેવલના શરતે સ્કૂટર શોર્ટકેસનો ભાવ બોર્ડમાં ₹91 અને સ્મોલમાં 100 હતો, જ્યારે સિંગલ પેરેટમાં 99 અને 109, ડબલ પેરેટ શોર્ટમાં 111 અને 120 ભાવ હતા। ધાણા અને આ બપોર પછી મિત્રો આવકો અને ભાવનો વિડીયો આપશું। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। જય માતાજી।